હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાત કરું તો અમે જઈ રહ્યા છીએ શિહોર. ત્યાં શિહોરી માના દર્શન કરવા જઈએ છીએ અને તમારે શિહોરી માના દર્શન કરવા હોય તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને વચ્ચે કંઈ સારું મંદિર હશે તો ત્યાંનો પણ વિડીયો અંદર નાખીશ, તો ઠેઠ સુધી વ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો, ફાઇનલી અમે મારા નણંદના ઘરે ગયા હતા, થોડું કામ હતું એટલે, અને હવે અમે શિહોરીમાં જઈ રહ્યા છીએ. રસ્તામાં છીએ, જો આ ઉપર છે બધું લોકેશન છે, મસ્ત વ્યૂ આવે એવું લોકેશન છે. માથે વાદળા ઘણા વરસાદી વાતાવરણ છે એટલે જલ્દી પહોંચી જાય. તો આખો લોક જોવા માટે ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો શિહોર 7 થી 8 કિલોમીટર દૂર છે. તો હમણાં થોડાક સમય થાય એટલે અમે શિહોર પહોંચી જશું. પછી ડુંગરો ચડીને શિહોરીમાના દર્શન કરવા ઉપર જવાનું છે. તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો. વરસાદી વાતાવરણ થઈ ગયું છે. અમે શિહોરીમાના ડુંગરે પહોંચી ગયા છીએ અને હવે અમે ડુંગરે ચડી રહ્યા છીએ. જય શિહોરીમાં. જો આગળ મારા હસબન્ડ ને ઈ જાય છે, હું પાછળ રહી ગઈ. પછી કામ જવાનું થાય છે. થાકી ગયા મેડમ? થાકી ગયા? 5 મિનિટ તો પોરો ખાવા ગયો. પોરો ખાશું તો ચડી નહીં. મિત્રો થોડાક માથે પોગી ગયા ને હવે એટલા પગથિયા ઉપર ચડવાનું બાકી છે. શરીફળે લીધું છે દર્શન કરવા. જો અહીંયાથી નીચેનો નજારો જોવો એકવાર તમે. બીક લાગે? હે? બીક લાગે? હેઠે જઈને બીક તો લાગે જ તે ને. જો અમે ડુંગરા દેખાય. જો અમે કાંક મંદિર જેવું છે લાગે છે ને. વર્ષો પહેલા 7 શેરીને ધોરણ તો મિત્રો શિહોરીમાના દર્શન કરવા માટે ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો.
જો મિત્રો આ પથ્થર છે ત્યાં હાકળ બાંધેલી છે અને હેઠે આટલા મકાન છે એટલે ત્યાં હાકળ બાંધેલી છે અને કહેવામાં આવે છે કે શિહોરીમાંનો આટલો હાથ છે કે હાકળથી બાંધેલો ખાલી પથ્થર છે પણ એ હજી પડ્યો નથી કોઈ દિવસે એટલે શિહોરીમાંનો આટલો હાથ છે એમાં જો હેઠે કેટલા બધા ઘર છે જે કોઈ દિવસે બનાવ બન્યો નથી શિહોરીમાંનો હાથ છે એટલે પડશે નહીં જો મિત્રો અમે શિહોરીમાં પહોંચી ગયા છીએ શિહોરીમાં દર્શન કરી લેજો બધા જો અહીંયા મોટો જબર હોલ છે પંખાની પણ સુવિધા છે બધા થાકી ગયા હોય બધા આરામ કરે જો અહીંયા છે પણ છે અહીંયા માનતાના જે ફોટા લગાવવાના હોય ને બધા લગાવે છે અહીંયા છે અમે નક્ષત્રની દાન પેટી છે જેને પણ સેવામાં ભાગ દેવો હોય એમાં પૈસા નાખીને સેવા કરે છે ચાલો મિત્રો મેં હવે દર્શન કરી લીધા છે અને હવે નીચે ઉતરીશી એક બીક લાગે ઢાળવાળા પગથિયા છે ને નીચે ઉતરી રહ્યા છીએ હવે અરે આજે બાકી રહ્યું મારે મારા હસબન્ડ ને તો આગળ વહી ગયા મને એક નીકળી વાહે રહી ગઈ સારું મિત્રો તો અમે સાવ નીચે પગી જાય પછી ઠેઠ સુધી હજી વ્લોગમાં બન્યા રહેજો ચાલો મિત્રો થોડુંક અમથું દૂર રહ્યું હાલવાનું હમણાં નીચે ઉતરી જઈશું પછી બપોર થઈ ગઈ એટલે હવે ભૂખ લાગી બહુ એટલે હવે ક્યાંક જમવા જઈશું નકર નાસ્તો કરવા વચ્ચે સારું લોકેશન હજી છે તો બ્લોગમાં હજી વિડીયો વચ્ચે નાખશું તો ઠેઠ સુધી વિડીયો જોવા માટે બન્યા રહેજો હેલો મિત્રો અમે ઢોકળા ખાવા બેઠા છીએ અને ઢોકળા ખાઈને પછી બીજો નાસ્તો કરવાનો છે તો જેને ખાવું હોય યા તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો ચાલો મિત્ર અમે પાણીપુરી ખાવા બેઠા છીએ ટાણા સ્ટેશનમાં પાણીપુરી ખાવા બેઠા છે એટલે ઢોકળા ખાધા હતા પણ કંઈ મજા ન આવી એટલે પાછા પાણીપુરી ખાવા બેઠા છે પછી તો મિત્રો અમે આવી ગયા છીએ તાંબક અને મારા નણના ઘરે ત્યાંથી અમે એની વાડીની મુલાકાતે આવ્યા છીએ તો આ બધી એની વાડી છે આમાં હજી વાવવાનું બાકી છે કેમ કે અત્યારે કૂવામાં પાણી ઓછું હોય અને ચોમાસામાં બધું ખેતી કરશે તો એની વાડીએ જઈએ છીએ મસ્ત મસ્ત પવન આવે છે અત્યારે જો આ બધું એનું વાતાવરણ જોવું અત્યારનું બરોબર જો આ ડુંગરાના ગાળામાં વાડી છે એટલે બહુ મસ્ત પવન આવે ઠંડો ઠંડો અત્યારમાં એમાં અત્યારે દે હાથમાં ગયો એટલે બહુ મસ્ત પવન આવે છે કેમ કે પડખે ડુંગરા છે એટલે
જો અહીંયાથી પંખા દેખાય, ઝૂમ કરીને બતાવું. જો અહીંથી પંખા પણ દેખાય છે, ડુંગરાય છે. તો જો અહીંયા સરસ મજાનો કૂવો છે, બીક લાગે એવો. અહીંયા નાની એવી કુંડી છે પાણીની. પછી આ મારા નણંદની નાની એવી ઓડી છે. પછી અહીંયા સુરાપુરા દાદાની નાની એવી ડેરી છે. દર્શન કરી લેજો બધા. આ સુરાપુરા દાદાની ખાંભી છે, અહીંયા બેઠાડેલી. જો નાની એવી ડેરી છે. જો અહીંયાથી લોકેશન બહુ મસ્ત આવે છે. એક વાડી ઠેઠ ઓલા પર ડુંગરા સામે ઓલા પર છે, ત્યાં એક વાડી છે ને બાકી તમને અહીંયા બધે બતાવી હતી એ બધી વાડી છે. આ રાયણનું ઝાડવું છે. જો રાયણ ન થાય બીજી પણ જ્યાં મારા નળની ભાણકી છે, ગોદડા ધોયેલ હતા તો એ ગોદડા લેવા આવી છે. પછી આ ભાઈ છે એ મારા નણંદનો ભાણિયો છે. પછી આ વિક્રમ છે અમારી સાથે જ હોય, બધે વ્લોગ બનાવવા જાય ત્યાં. પછી પાછળ છે એ મારા નણંદ છે, એના જેઠનો છોકરો છે. તો મિત્રો આ બધું પડખેનું બધું આ લોકેશન છે. તો મિત્રો ફાઇનલી હવે અમારે રાતે તો જમીને જવાનું છે એટલે મોડું થશે. તો મારા બ્લોગને અહીંયા પૂરો કરું છું. અને મારો બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મારા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જય માતાજી, જય દ્વારકાધીશ.